અને આ દિલુના છોકરાનો બર્થડે હતો. તારા બર્થડે માં પોકી જા પણ કેક કટિંગ ગાઈસ પતી ગયું. બર્થડે હેપી બર્થડે સીતા. હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 12:50 અને આજનો બ્લોગ ચાલુ થઈ રહ્યો છે 12:50. તો આપણે ખાઈ બેન જવાનું છે અત્યારે ખેતરે, કેમ કે મારા પપ્પા ગયા તો સવારમાં હાંકવા. તો તમને જેને કાલનો બ્લોગ જોયો છે એને ખબર જ હશે કે આપણે રાતોરાત કલ્ટી બનાવ્યું હતું, કેમ કે આપણે સવારમાં વહેલા હાંકવા નીકળી જવાનું હતું. તો હું તો નહોતો ગયો, પણ મારા પપ્પા સવારમાં ટ્રેક્ટર લઈને નીકળી ગયા છે હાંકવા. અને અત્યારે બપોરનો 1 વાગી જશે અને હું ખાઈ બેન જઈશ ખેતર અને મારો પપ્પા આવશે ઘરે ખાવા અને પછી આખો દાડો હું હાંકીશ. અને આજે ખાવામાં બનાવ્યું છે મગનું શાક, રોટલી અને છાશ. અને ફાઇનલી ખાવા પીવાનું પતી દીધું હોય અને હવે નીકળીએ બાઇક લઈને ખેતર બાજુ. તો ચલો કન્ટિન્યુ, ચલો. અને બાઇક લઈને પહોંચી ગયો છું ખેતર અને સામે કામ ચાલુ છે હાંકવાનું. તો આપણા પપ્પાને નીકળીએ ઘરે અને હું જઉં હાંકવા. અને આ ટ્રેક્ટર આવી ગયું છે આપણા હાથમાં અને આખું ખેતર હાંક્યા વગર ઘરે જવાનું નહીં. તો ટાઈમ બરબાદ કર્યા વગર હાંકવાનું કરી દેવી ચાલુ. અને આખું ખેતર કમ્પ્લીટ હાંકીને આવી ગયો છું ઘરે. અને કાલ એ જ ખેતરમાં આપણે જવાનું છે ઘઉં વાવવા માટે. ઓટોમેટિક વાવણી આવશે, એનાથી ઘઉં વાવી દેવાના છે અને પાછળથી પારા બાંધીને પાણી પીવવાનું ચાલુ કરી દેવાનું, એટલે ઘઉં થઈ જાય ઉગતા. અને મસ્ત મજાની રીડું પડી સવાર પડી ગઈ છે. અને મેં કાલે કીધું હતું એ રીતે આજે આપણે જવાનું છે આપણા ખેતરમાં ઘઉં વાવવા. તો ઘઉંનું બિયારણ ભરેલું ટ્રેક્ટર પહોંચી ગયું છે ખેતર અને આપણે બાઇક લઈને જવાનું છે એ ટ્રેક્ટર પાછું લેવા, કેમ કે આપણે જશું ખેતર અને ખેતરથી ટ્રેક્ટર લઈને પાછા આવશું ઘરે. કેમ કે જેમ જેમ ઘઉં આવી રહે એમ આપણે પાછળ પારા બાંધતું જવાનું, પછી જલ્દી પાણી ચાલુ કરી દેવાનું, નકર પાછો ઘઉંનો સમય જતો રહે એટલા માટે. તો ચલો કન્ટિન્યુ. અને બાઇક લઈને પહોંચી ગયો ખેતર અને ટ્રેક્ટરની ટ્રોલીમાંથી ઘઉં અને ખાતર નીચે ઉતારી લીધું. થોડાક કટ્ટા ઉતાર્યા, થોડાક કટ્ટા પહેલાં છેડે ઉતાર્યા અને થોડાક પહેલાં છેડે, એવી રીતે છેડે બધું બિયારણ ઉતારી દીધું અને ઓટોમેટિક વાવણીથી વાવણી પણ ચાલુ કરી દીધી. અને પ્લાનમાં થોડોક ચેન્જીસ આવ્યો છે, કેમ કે મારા પપ્પા ગયા પાછા ટ્રેક્ટર લઈને ઘરે કલ્ટી લેવા અને આપણે ખેતર આવવાનું છે. કેમ કે આપણે આ જે બિયારણના કટ્ટા રહે એ છોડીને પહેલાં વાવણી એમ નાખવાના. ના ઓટોમેટિક વાવણીથી વાવાતું જાય અને સાથે સાથે જો પાર્યા પણ બંધાતા જાય. તો હવે આપણે ડાયરેક્ટ આની અંદર ઢાર્યા નાખીને પાણી પીવવાનું ચાલુ કરી દેવાનું થાય. ચા બને પીવડાવી દેવી એટલે ડ્રાઈવર જાય ફૂલ મોજમાં, એટલે આપણે ઘઉં વાવવાનું હટ પતી જાય. બસ ફાઇનલી આખા ખેતરમાં ઘઉં વાવવાનું કામ પતી ગયું હોય અને હવે આપણે જશું ઘરે અને ઘરે ખાઈ બહીને પછી પાછા અહીંયાથી જશું આપણે બીજા ખેતર, કેમ કે ત્યાં પણ ઘઉં વાવવાના. તો આ ખેતરમાં હવામાં આપવા ઢારે નાખવાનું કામકાજ ચાલુ રાખશે અને આપણે જશું બીજા ખેતર ઘઉં વાવવા. અને પોકી ગઈશું ઘરે અને બેસી ગયું ખાવા. અને ખાવામાં તો કઈ બટેકું અને રોટલી અને છાશ. તો ચલો ખાઈ લઈએ અને પછી જઈએ આપણે બીજા ખેતર ઘઉં વાવવા. અને ગાઈસ ફાઇનલી જમણવાર પતાવી દીધો હો અને આવી ગયા છે બીજા ખેતર અને અહીંયા પણ ઘઉં વાવવાનું ચાલુ કરી દીધું હોય. અને અહીં તો કંઈક 4-5 વીઘા જમીન હોય એટલે વાંધો નહીં આવે, ફટાફટ વવાઈ જશે. અને આમાં તો એક ચેડું તો વાવી નાખ્યું હોય, બસ આટલું 2-3 વીઘા જેટલું બાકી હોય એટલે આટલું ફટાફટ વાવવાનું પતાય ને આપણે જવાનું છે જ્યાં સવારમાં ઘઉં આવ્યા છે ત્યાં, કેમ કે અહીંયા કાન બિહાર કામકાજ ચાલુ છે. અને ફાઇનલી બધા ખેતરમાં ઘઉં વાવવાનું કામકાજ પતી ગયું હોય અને હું આવી ગયો છું જે જગ્યાએ આપણે સવારે ઘઉં આવ્યા હતા એ જ ખેતરમાં. તો સૌથી પહેલાં હું તમને સનસેટ બતાવું મસ્ત મજાનો. અને આપણા ખેતરમાં કાલથી પાણી પીવડાવવાનું ચાલુ કરવાનું હોય. તો સૌથી પહેલાં આ મોટરથી લઈને એક સામે પેલો વખરો દેખાય ત્યાંથી જ્યાં સુધી પોકાય ત્યાં સુધી આ પાઇપ લાંબો કરવાનો હોય. તો આજ હાજે આપણે કરી નાખીએ લાઈન કમ્પ્લીટ, એટલે કાલથી સીધું ડાયરેક્ટ પાણી ચાલુ થઈ જાય. તો ચલો કન્ટિન્યુ. અને ત્યાં મોટરથી ત્યાં આટલા સુધી પાઇપ લાંબો કરી દીધો હોય અને ત્યાંથી આગળ લઈ જવા માટે પાઇપ ખૂટે હોય. જે આ પાઇપ પડ્યો એ તો બહુ બધો લાંબો હોય, એટલે આપણે જે પેલા અજમાવાળા ખેતર 3 નાના કટકા વારી મેં કહેતા, એટલે અહીંથી આપણે ડાયરેક્ટ એ કટકા લેવા જવાનું હોય. તો અહીંથી જતો લગભગ રાત થઈ જશે. તો ચલો ફટાફટ નીકળીએ. ખેતર પોકતા થઈ ગઈ છે રાત અને આપણે આ બે જે બંડલ રહે એ લઈ જવાના અત્યારે આપણા ઘરે. પછી સવારમાં ટ્રેક્ટરમાં મૂકીને લઈ જઈશું આપણે આપણા ઘઉંવાળા ખેતર. અને બંને પાઇપને દોરી વડે બાંધીને
બાઇકની બંને બાજુ લપડાવી દીધા. તો હવે આપણા 2 પાઇપ લઈને જશું ઘરે અને બંને પાઇપ લઈને આવી જશું ઘરે. તો અને આજના વ્લોગમાં આખો દિવસ તમને ભૂતળા જેવો લાગ્યો છું. તો સૌથી પહેલાં હું નહીં લઉં અને ગાઈસ ફાઇનલી મસ્ત મજાનું નહીં લીધું હોય અને હવે આપણે જવાનું છે બર્થડે પાર્ટીમાં. તો મને લાગે જતાં જતાં બર્થડે પાર્ટી પતી જશે કેમ કે આપણું નામમાં બહુ બધું મોડું થઈ ગયું હોય. તો ચલો ફટાફટ જઈએ અને બર્થડે પતી જાય અને બર્થડેમાં પહોંચી જાય પણ કેક કટિંગ ગાઈસ પતી ગયું ફાઇનલી. હેપી બર્થડે સીતા. ના દિલુના છોકરાનો બર્થડે હતો. આ દિલુ અને એનું ગલુડિયું. આ ગલુડિયાનો બર્થડે હતો. તારો વિડીયો જ બનાવવાનો વાયરલ કરી દેવાનો. અને બર્થડે પાર્ટી એન્જોય કરી આવી ગયા છે ઘરે અને ખાઈ પણ લીધું છે. એડિટિંગ કરવા તો બસ આજના વિડીયોમાં આટલું. તે વિડીયો પસંદ આવે તો આપણી યુટ્યુબ ચેનલ DM વ્લોગને કરી દો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. બાય.